મા ભારતીના નાથથી માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાહેબને મહેસાણાના આંગણે ફરી એકવાર આવકારીએ છીએ. ભારત માતા કે વંદે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા જળ ક્રાંતિ સર્જવા માટે મહેસાણા જિલ્લાના 8 લાખથી પણ વધારે નાગરિકોને સુવિધા સંપન્ન શુદ્ધ જળ પ્રાપ્ત થાય માટે 287 કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત આજે સંપન્ન થવાનું છે. હું વિનંતી કરું છું માનનીય શ્રી ધનંજયભાઈ દ્વિવેદી સાહેબ, માનનીય સચિવ શ્રી અને ચેરમેન શ્રી પાણી પુરવઠા બોર્ડ અને માનનીય પ્રભારી સચિવ શ્રી મહેસાણાને આપ સાહેબના સ્વાગતીય પ્રવચન માટે. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, અમારા વિભાગના માનનીય મંત્રી શ્રી, મહેસાણાથી માનનીય સંસદ સભ્ય શ્રી અને આ વિસ્તારના જ પણ રાજ્યનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરતા માનનીય સંસદ સભ્યશ્રીઓ, માન્ય ધારાસભ્યશ્રીઓ અને આ વિસ્તારથી ઉપસ્થિત તમામ આગેવાનો, મીડિયાના મિત્રો અને સાથીજનો, મહેસાણા મુકામે 287 કરોડની પાણી પુરવઠાની વિવિધ યોજનાઓના અને બેચરાજી ખાતે એસટીપીના ખાતમુહૂર્ત પ્રસંગે હું પાણી પુરવઠા વિભાગ વતીથી આપ તમામનો ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું. મને જણાવતા આનંદ થાય છે કે અમારા વિભાગને સમયાંતરે માનનીય મુખ્યમંત્રીશ્રીથી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીથી અને મારા મંત્રીશ્રી તરફથી સતત માર્ગદર્શન, હૂંફ અને નાની સમસ્યા હોય એનો ઉકેલ કઈ રીતે લાવવો એના માટેની પ્રેરણા અને માર્ગદર્શન મળતું રહ્યું છે. અને એના પરિણામ થકી જ પાણી પુરવઠા વિભાગ દ્વારા નલ સે જલ યોજનામાં જે 5 જિલ્લાઓમાં 100% કામગીરી જે કરવામાં આવી છે એમાં મહેસાણા જિલ્લો પણ એક જિલ્લો છે. આજે જે યોજનાઓનું ખાતમુહૂર્ત કરીએ છીએ એને અમે આગળના તબક્કે અમે લઈ જવા માંગીએ છીએ, જેમાં લોકોને અમે સર્વિસ ડિલિવરીમાં ક્વોન્ટિટી એટલે રોજનું પૂરતું પાણી, ક્વોલિટી એટલે ચોખ્ખું ફિલ્ટર કરેલું પાણી અને ફ્રીક્વન્સી એટલે સમયસર રોજ મળે તે પ્રકારનું પાણી, તે ત્રણેય માપદંડ ઉપર અમે અમારું કમિટમેન્ટ પૂરું કરવા માટે કૃતનિશ્ચયી છીએ. એના ભાગરૂપે આ કાર્યક્રમ છે. હું એકવાર ફરીથી આપ તમામનો વિભાગ વતીથી હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માન્ય સચિવ સાહેબ શ્રી આપનો. આપના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાત જળક્રાંતિ સર્જવા માટે જઈ રહ્યું છે. મહેસાણા જિલ્લાને અણમોલ ભેટ ₹287 કરોડના ખર્ચે વિવિધ પાણી પુરવઠાની પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે માન્ય મંત્રી શ્રી પાણી પુરવઠા શ્રી કુંવરજીભાઈ બાબલિયા સાહેબને વિનંતી કરું છું આપના પ્રેરક ઉદ્બોધન માટે. મહેસાણા ખાતે અમારા પાણી પુરવઠા વિભાગ દ્વારા મહેસાણા જિલ્લાની જનતાને ચોખ્ખું શુદ્ધ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે આજે અમે અહીંયા 287 કરોડ યોજનાઓના ખાતમુહૂર્તના પ્રસંગે આપનો જેમના હસ્તક ખાતમુહૂર્ત થવાનું છે તેવા રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ
મહેસાણાની ધરતીના પનોતા પુત્ર અને રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ, મહેસાણા જિલ્લાના આદરણીય સાંસદ બેન શ્રી શારદાબેન, પાટણ જિલ્લાના સાંસદ આદરણીય ભાઈ શ્રી ભરતસિંહભાઈ, રાજ્યસભાના સાંસદ આદરણીય જુગલજીભાઈ ઠાકોર, સન્માનીય ધારાસભ્યો આદરણીય સર્વશ્રી ઋષિકેશભાઈ પટેલ, રમણભાઈ પટેલ, કરશનભાઈ સોલંકી, ડૉક્ટર આશાબેન પટેલ, અજમલજીભાઈ ઠાકોર, અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો, મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પક્ષના પ્રમુખ ભાઈ શ્રી જસુભાઈ અને સંગઠનના એમની સાથેના સૌ સન્માનીય મિત્રો, જિલ્લા વહીવટી તંત્રના જિલ્લા કલેક્ટર શ્રી અને એમની સાથેનું એમની ટીમ, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી નવીનભાઈ, અમારા પાણી પુરવઠાના સચિવ અને બોર્ડના ચેરમેન આદરણીય ધનંજય દ્વિવેદીજી, સભ્ય સચિવ આદરણીય મયુરભાઈ મહેતાજી, જિલ્લાના પૂર્વ ધારાસભ્યો, સંસદ સભ્યો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, નગરપાલિકાના તાલુકા પંચાયતના સૌ સન્માનિત સદસ્યો, જેઓ લાભાન્વિત થવાના સેવા વિસ્તારના સૌ સન્માનીય નાગરિકો, પ્રેસ મીડિયાના મિત્રો અને ઉપસ્થિત સૌ મંચ ઉપરને ડાયસ નીચે ઉપસ્થિત સૌ સન્માનીય આગેવાનો, ભાઈઓ અને બહેનો, પ્રથમ તો હું મારા પાણી પુરવઠા વિભાગની રૂપિયા 287 કરોડની જુદી જુદી 6 યોજનાઓ, જેમાં એસટીપી સહિતની, જેમનું ખાતમુહૂર્ત પ્રસંગે આદરણીય માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ જે ઉપસ્થિત રહ્યા છે અને એમને આ વિસ્તારને જેને બળ પૂરું પાડ્યું છે, બંનેનો હું હૃદયથી એમનો આભાર માનું છું. મહેસાણા જિલ્લાના તમામ 601 ગામ અને શહેરોને જૂથ પાણી પુરવઠાથી આવરી લીધેલ છે. તે પૈકીના 4 શહેર ખેરાલુ, વિસનગર, વડનગર અને ઊંઝા એ ઉપરાંત શહેર અને તાલુકાના 250 ગામોને ધરોઈ ડેમ આધારિત ધરોઈ જૂથ પાણી પુરવઠા યોજનાના અત્યારે જોડાયેલા છે. એ જ રીતે જ્યારે નર્મદા મુખ્ય કેનાલ આધારિત 4 શહેર મહેસાણા, કડી, જોટાણા, વિજાપુર, બેચરાજી સહિતના 351 ગામો પણ જોડાયેલા છે. ત્યારે હું એટલું કહીશ કે મહેસાણા જિલ્લામાં વૈકલ્પિક સ્ત્રોત તરીકે 600 થી વધારે પાતાળ કૂવાઓ પણ છે. જિલ્લાના પાતાળ કૂવામાં ખૂબ ઊંડા પાણી ગયા છે, ક્યાંક પીવાલાયક પણ રહ્યા નથી. એને સુધારો કરવા માટે, એને પૂરક, તેની સાથે નિર્ભરતા ઘટાડવાના પ્રયાસના ભાગરૂપે અને હયાત વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે આજે અહીંયા મહેસાણા ખાતે આ જુદી જુદી યોજનાઓના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. નર્મદા નહેર આધારિત મહેસાણા જિલ્લાના ગામમાં વધુ પાણી મેળવવા માટે રૂપિયા 287 કરોડ જેટલી રકમની યોજના દ્વારા નર્મદા મેઇન કેનાલના મોઢેરા ઓફટેકથી 122 MLD પાણી ઉપાડવામાં આવશે, જેમાં મહેસાણા શહેર માટે 47 MLDની ભવિષ્યની જોગવાઈનો પણ આમાં સમાવેશ કર્યો છે. નર્મદા મુખ્ય કેનાલ મોઢેરા ઓફટેક આધારિત 3 પેકેજમાં એને અલગ અલગ કામગીરી થશે. પેકેજ 1 મોઢેરા હેડવર્ક્સથી કમાલપુર સુધીની 16.20 કિલોમીટર પાઇપલાઇન, એની સાથે સંપ અને આનુષંગિક કામો જે રૂપિયા 78.93 કરોડમાં થશે. પેકેજ 2 કમાલપુરથી વાલમ સબ હેડવર્ક્સ સુધીની 24.20 કિલોમીટરની પાઇપલાઇન અને ફિલ્ટર પ્લાન્ટ, સંપ, આનુષંગિક કામો 80.26 કરોડના ખર્ચે થશે. પેકેજ 3 વિસનગર શહેર અને તાલુકાના 54 ગામો માટે જુદા જુદા વ્યાસની 64 અને 126 કિલોમીટર વિતરણ પાઇપલાઇન અને આનુષંગિક કામો જે 71.93 કરોડ રૂપિયાના ખર્ચે થશે. જે અત્યારે આ વિસ્તાર ખાસ કરીને ધરોઈ આધારિત હતા, એને આ વ્યવસ્થા ઊભી થતા એટલો થોડો ભાગ હવે અહીંયા આ
મુખ્ય કેનાલને આધારિત થશે. ધરોઈ ડેમ આધારિત ધરોઈ જૂથ પાણી પુરવઠા સુધારણા યોજના વડનગર અને ખેરાલુ સહિત તેમજ તાલુકાના 90 ગામો રૂપિયા 39.42 કરોડના ખર્ચે આ સુધારણા યોજનાનું કામ થશે. એની સાથે સતલાસણ તાલુકાના 70 ગામોની 9.25 કરોડ રૂપિયાના આ સુધારણાના કામો થતાં આ ગામોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. બેચરાજી ખાતેના 7.20 કરોડના એસટીપીનું કામ પણ જે અહીંથી માન્ય મુખ્યમંત્રીશ્રીના હાથે એનું ખાતમુહૂર્ત થવાનું છે. આ યોજનાના કામો પૂર્ણ થતાં મહેસાણા જિલ્લાની 214 ગામો 5 શહેર લગભગ 7.91 લાખ વસ્તી પીવાના પાણીનો વિશેષ લાભ મળતો થશે. મહેસાણા જિલ્લામાં હમણાં અહીંથી વાત થઈ તેમ 100% ઘરોમાં નળ જોડાણથી પાણી આપવામાં આવે છે. 2 ઓક્ટોબર 2020 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિ વખતે માનનીય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીએ જે 5 જિલ્લા જેમાં 100% ઘરને નળ માધ્યમથી પાણી આપવાની જે જાહેરાત કરી હતી તેમ કે પોરબંદર, બોટાદ, આણંદ, ગાંધીનગર અને મહેસાણા, એમાં 100% ઘરોમાં નળ જોડાણ તેમાં મહેસાણા જિલ્લાનો પાણીમાં સમાવેશ થાય છે. આમ અમારી આ સરકારે હું એટલું ચોક્કસ કહીશ કે આદરણીય મુખ્યમંત્રી અને આદરણીય નાયબ મુખ્યમંત્રી જેમણે અમને પાણી પુરવઠા વિભાગની અંદર જે રીતે કામ કરવા માટેની તક, મોકો અને બળ પૂરું પાડ્યું છે એટલે હું બંનેને મારા હૃદયથી ફરી અભિનંદન આપું છું. અને જે રીતે કામ થઈ રહ્યા છે પાણી પુરવઠા વિભાગનું એ જોતા લોકડાઉનનો સમય હોય, કોરોનાનો સમય હોય, આવી મહામારીના સમયમાં પણ પીવાના પાણીને લગતી અભૂતપૂર્વ કામગીરી થઈ હોય તો અહીંયા બેઠેલા માનનીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આભારી છીએ. એટલે હું ફરી એ બંનેનો અહીંયા આ તકે આભાર માનું છું. ઉત્તર ગુજરાતના લગભગ મે મહિનામાં આ વિસ્તારમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા વિસ્તારમાં મારે એ વખતે પીવાના પાણીની સમસ્યા હતી અને મુલાકાતે આવવાનું થયેલું. એ વખતે આ વિસ્તારના જે સન્માનીય ધારાસભ્યો, સન્માનીય સંસદ સભ્યો અને પક્ષના સંગઠનના હોદ્દેદારોના જે સૂચનો હતા અથવા જે રજૂઆતો હતી એને તમામ રીતે એ ઝડપથી પૂર્ણ થાય અને આ ઉત્તર ગુજરાતની જનતાને, મહેસાણા જિલ્લાના લોકોને જે પીવાના પાણીની સમસ્યા છે એ વહેલી તકે હલ થાય એના માટેના સતત પ્રયત્નો અમારા વિભાગ તરફથી થઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતના ખાસ કરીને જે રીતે આ યોજના બની છે અને આ યોજનાનું ખાતમુહૂર્ત અહીંથી થઈ રહ્યું છે. આગામી દિવસમાં આ યોજના પરિપૂર્ણ થતાં આ વિસ્તારને પીવાના પાણી માટેના જે બોરમાં ઊંડા તળથી પીવાલાયક પાણી નથી મળતું એનો એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થશે અને આ વિસ્તારની જનતાને પીવાનું પાણી ચોખ્ખું અને શુદ્ધ મળી રહે એ માટે અમારા વિભાગના અને માનનીય બંને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના જે અમને ઊંફ અને બળ મળ્યા છે એ પ્રયાસો મારા સફળ થશે. બસ સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આપનો. મહેસાણા જિલ્લાવાસીઓને આજે 287 કરોડ રૂપિયાના વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત સંપન્ન થઈ રહ્યા છે ત્યારે એક નાનકડી એ ફિલ્મનો આપણે જીવંત પ્રસારણ નિહાળીએ છીએ. ગરવી ગુજરાતની ધરા જગ આખામાં માનભેર પૂજાય છે. હજારો વર્ષોની ઐતિહાસિક ધરોહર ધરાવતી અને તે સમયની આધુનિક નગરી એટલે વડનગર. સોનેરી સૂર્ય કિરણોની ટસરોથી ઝળહળતું મોઢેરાનું સૂર્ય મંદિર અને જેણે શ્વેત ક્રાંતિનું સર્જન કર્યું છે એ દૂધસાગર ડેરી. જ્યાં એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ આવેલું છે તેવું ઊંઝા શહેર તેમજ જ્યાં ભગવાન શ્રી અજીતનાથની બેઠક છે એવું તારંગા હિલ્સ જ્યાં આવેલ છે તેવો પ્રાચીન અને આધુનિક ધરોહરને જાળવીને બેઠેલો જિલ્લો એટલે મહેસાણા જિલ્લો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તે સમયથી જ ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાઓનું નિવારણ લાવવા અનેક યોજનાઓ શરૂ કરી જેના થકી રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ થયેલ છે અને છેલ્લા 20 વર્ષમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને આદિજાતિ વિસ્તારમાં પીવાના પાણી ક્ષેત્રે ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. ગુજરાતના આ સફળ અભિગમને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાન તેમજ મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
15મી ઓગસ્ટ 2019ના રોજ જળ જીવન મિશનની ઘોષણા કરી, જેના થકી વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફતે પીવાનું પાણી પહોંચાડવાની જાહેરાત કરી. आज मैं लाल किले से घोषित करता हूं कि हम आने वाले दिनों में जल जीवन मिशन को लेकर के आगे बढ़ेंगे. ये जल जीवन मिशन, इसके लिए करीब केंद्र और राज्य साथ मिलकर के काम करेंगे और आने वाले वर्षों में 3.5 लाख करोड़ रुपए से भी ज्यादा रकम इस जल जीवन मिशन के लिए खर्च करने का हमने संकल्प किया. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની કાર્યતત્પરતાથી મહેસાણા જિલ્લાના 5,10,503 ઘરોને નળ જોડાણની સુવિધા પૂરી પાડવામાં આવેલ છે અને 2 ઓક્ટોબરના રોજ 100% નળ જોડાણના કાર્યો પૂર્ણ જાહેર કરેલ છે. 2022ના ડિસેમ્બર સુધીમાં ગુજરાત 100% નલ સે જલ ઘેર ઘેર શુદ્ધ પીવાનું પાણી લોકોને પ્રાપ્ત થાય એ માટે પ્રયત્ન કરશે. જિલ્લામાં પીવાના પાણી સંબંધે વિશાળ માળખાકીય સુવિધાઓનું નિર્માણ થયેલ છે, જેમાં 4 જૂથ યોજનાઓ હેઠળ 164 કિલોમીટર લાંબી બલ્ક પાઇપલાઇન, 2456 કિલોમીટર લાંબી વિતરણ પાઇપલાઇન, 391.80 MLD ક્ષમતાના કુલ 6 જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, હેડવર્ક્સ અને સબ હેડવર્ક્સ ખાતે 93.79 ML ક્ષમતાના કુલ 24 ભૂગર્ભ ટાંકાઓ અને 44 ML ક્ષમતાની કુલ 38 ઊંચી ટાંકીઓનો સમાવેશ થયેલ છે. રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 400 કરોડનો ખર્ચ થયેલ છે. ધરોઈ આધારિત પીવાના પાણીમાં વોટર બજેટિંગ કરીને હયાત પીવાના પાણીની વ્યવસ્થાને 70 LPCD થી 100 LPCD સુધી લઈ જવાનું કાર્ય નર્મદા મુખ્ય નહેર આધારિત હાથ ધરવામાં આવેલ છે, જે માટે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના 54 ગામો અને મહેસાણા, વિસનગર અને ઊંઝા શહેર માટે નર્મદા મુખ્ય નહેર આધારિત રૂપિયા 78.94 કરોડની ભાગ 1, રૂપિયા 80.26 કરોડની ભાગ 2 અને રૂપિયા 71.53 કરોડની ભાગ 3 યોજનાઓનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના વડનગર અને ખેરાલુ તાલુકાના 90 ગામો અને ખેરાલુ તેમજ વડનગર શહેરની રૂપિયા 39.42 કરોડની ધરોઈ જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના 70 ગામો માટે રૂપિયા 9.25 કરોડની ધરોઈ જૂથ સુધારણા યોજના અને બેચરાજી શહેર માટે રૂપિયા 7.20 કરોડના 3 MLD ક્ષમતા ધરાવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થઈ રહેલ છે. આમ મહેસાણા જિલ્લાની કુલ 6 યોજનાઓનું અંદાજે રૂપિયા 287 કરોડના કામોનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. રાજ્ય સરકારના પગલાઓ મહેસાણાના આવનારા સમયની સોનેરી તકને વધાવી રહ્યા છે. આ યોજનાઓમાં ગામો ઉપરાંત જિલ્લાના મહેસાણા, ઊંઝા, વિસનગર, વડનગર અને ખેરાલુ શહેરની પણ પીવાના પાણીની જરૂરિયાતોનો સમાવેશ થયેલ છે. રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવેલી યોજનાઓ, ચાલુ યોજનાઓ તેમજ ભાવિ યોજનાઓનો મહત્તમ લાભ સૌને ત્યારે જ મળી શકે જ્યારે પ્રજા પાણીના યોગ્ય વપરાશ અંગે કાળજી લે અને પાણીના સ્ત્રોતો પ્રત્યે ઉત્તરદાયિત્વની ભાવના દાખવે અને એટલે જ રાજ્યમાં સૌને સમાનપણે પાણીનો સમાન લાભ મળે, પાણીનો દુરુપયોગ થતો અટકે તેમજ પાણી સંબંધી ઘટકોની નુકસાની ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ડોમેસ્ટિક વોટર સપ્લાય એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદા થકી પ્રજામાં પીવાના પાણીના બજેટિંગ અંગે યોગ્ય સમજણ કેળવાશે, ગેરકાયદેસર જળ વપરાશ અને અયોગ્ય જોડાણો અટકશે અને આવનારી પેઢી માટે પણ પાણીના સ્ત્રોતો સુનિશ્ચિત અને સુરક્ષિત રહેશે, જેથી તેઓનું જીવન પણ જળ થકી સમૃદ્ધિ અને સુખાકારીથી સભર રહેશે. તો આવો આવનારી પ્રગતિને વધાવીએ અને હર ઘર જળના સપનાને સાકાર કરીએ. સમગ્ર ગુજરાત જળ ક્રાંતિનો પ્રેરક બની રહ્યું છે. 5 શહેરો અને 214 ગામડાઓને શુદ્ધ પીવાના પાણીની યોજના પ્રાપ્ત થઈ રહી છે.
આપણે જે વિસ્તારમાં આજે વિરાજમાન છીએ, વિસનગર રોડ વિસ્તાર મહેસાણાનો, જેમાં આ વિસ્તારના રહીશોને નર્મદા આધારિત પાણી પ્રાપ્ત નહોતું થતું, આ વેદનાને સમજી અને સંવેદનાથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબે અણમોલ ભેટ આજે આપી છે. એવા પ્રજાવત્સલ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું આપના પ્રેરક માર્ગદર્શન માટે. ભારત માતા કી. બધા લોકોને બોલો. આ પાણી છેક વડનગર, ખેરાલુ, સતલાસણા, વિસનગર બધે પહોંચવાનું છે. મુખ્યમંત્રી શ્રી આપણા આંગણે આવ્યા હોય ત્યારે એમને પણ લાગે કે મહેસાણા જિલ્લો પાણીદાર જિલ્લો છે. એવી જય બોલવા બધાને વિનંતી. ભારત માતા કી. વંદે. આજે ગુજરાત રાજ્યમાં જે કામગીરી ગુજરાતના દરેક નાગરિકોને દરેક ગામમાં, દરેક મોહલ્લા, ફળિયા, સોસાયટીમાં પીવાનું શુદ્ધ પાણી દરેક નાગરિકને સમયસર નિર્ધારિત કરેલા જથ્થામાં પ્રાપ્ત થાય અને દરેક નાગરિક શુદ્ધ પીવાનું પાણી મેળવી, પીવાનું પાણી, ઘર વપરાશનું પાણી, રસોઈ માટેનું પાણી એ બધું યોગ્ય રીતે વાપરી શકે અને ખાસ કરીને દૂષિત પાણી પીવાથી થતા પાણીજન્ય રોગોથી નાગરિકો મુક્ત થાય એ માટે આપણા અત્યારના વડાપ્રધાન અને જે તે વખતે ગુજરાતના આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે મહાકાય કામ શરૂ કર્યું હતું અને અત્યારે દેશના વડાપ્રધાન તરીકે દેશના દરેક ઘરો સુધી પીવાનું શુદ્ધ પાણી નાગરિકોને મળે એ માટે નલ સે જલ યોજના જે ભારત સરકારે અમલમાં મૂકી છે એને અનુરૂપ કામગીરી આપણી ગુજરાત સરકાર મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વમાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં જ્યારે ગુજરાતની દરેક વિસ્તારની જનતાને શુદ્ધ પીવાનું પાણી સમયસર પૂરતા જથ્થામાં આપવા માટે કટિબદ્ધતાથી કામ કરતા હોય ત્યારે એનો લાભ મહેસાણા જિલ્લાના દરેક તાલુકાને પણ જરૂરિયાત પ્રમાણે મળી રહે એવું જે ભગીરથ કામ, સેંકડો કરોડ રૂપિયાની યોજનાઓનું કામ આજે જ્યારે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે એવા શુભ પ્રસંગે મહેસાણા પધારેલા મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી, પાણી પુરવઠા મંત્રી માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા, સંસદ સભ્ય શારદાબેન, ભરતસિંહજી, જુગલજી, ધારાસભ્ય શ્રી ઋષિભાઈ, રમણભાઈ, કરશનભાઈ, આશાબેન, અજમલજી, નગરપાલિકાના પ્રમુખ નવનીતભાઈ, જિલ્લા ભાજપના આપણા પ્રમુખ સંગઠનના શ્રી જસુભાઈ, પાણી પુરવઠા વિભાગના સચિવ અને કુશળતાપૂર્વક જેવો કામ કરીને આખા ગુજરાતને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન પ્રમાણે, કુંવરજીભાઈના માર્ગદર્શન પ્રમાણે પાણી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે
એવા સચિવ શ્રી ધનંજય ત્રિવેદી, પાણી પુરવઠા બોર્ડના એમડી શ્રી, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, પધારેલા સૌ મહાનુભાવો, મહેમાનો, નગરપાલિકાના, તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારશ્રીઓ, પક્ષના હોદ્દેદારશ્રીઓ અને પત્રકાર મિત્રો, આ જ્યારે જે ફિલ્મ જોઈ તે ફિલ્મ જોયા પછી મને થોડો ભૂતકાળ યાદ આવ્યો કે આપણો મહેસાણા જિલ્લો ઉત્તર ગુજરાત એ સૌરાષ્ટ્ર જેટલી પાણીની તકલીફ ધરાવતો જિલ્લો નહોતો. સૌરાષ્ટ્રમાં તો આપણે બધા જાણીએ છીએ કે વરસાદ ના પડે, દુષ્કાળ પડે તો મોટા મોટા બંધો ખાલી રહે એટલે જનતાને, નાગરિકોને પીવાનું પાણી એક શહેરમાં 10 દિવસે એક વખત 20 મિનિટ મળે એવો ભૂતકાળનો કોંગ્રેસના વખતમાં સમય હતો, પરિસ્થિતિ પણ હતી. અમરેલી, જામનગર, આપણા મુખ્યમંત્રીશ્રીનું વતન રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, આવા મોટા મોટા શહેરોમાં પણ 10 દિવસે એક વખત પાણી મળે. એની કલ્પના આપણે ઉત્તર ગુજરાતમાં ના કરી શકીએ. આપણે એટલા માટે ના કરવી પડી આવી તકલીફ કે આપણે ત્યાં ભૂગર્ભ જળ ટ્યુબવેલ આધારિત પાણી પુરવઠા યોજના એ ચાલુ હતી. દરેક ગામમાં ટ્યુબવેલ હોય, નગરપાલિકામાં ટ્યુબવેલ હોય. પહેલાં 200-300 ફૂટે પાણી આવતું હતું. ધીમે ધીમે પાણીનો વપરાશ ખેડૂતોએ પણ હજારો ટ્યુબવેલ કરી દીધા. ખેતીમાં પણ પાણી ખૂબ જાય. ઘર વપરાશમાં નગરપાલિકા, પંચાયત, લાખો પશુઓ આપણા ત્યાં મહેસાણા જિલ્લો એટલે આખું ઉત્તર ગુજરાત પશુપાલનમાં પણ આપણો પહેલો નંબર રાજ્યની અંદર. તો લાખો પશુઓને પીવાનું પાણી, એક એક ભેંસ માટે 50-100 લીટર પાણી રોજ જોઈએ, ગાયો માટે પાણી જોઈએ. તો આ બધું આપણે ટ્યુબવેલથી, હજારો ટ્યુબવેલથી ખેંચતા રહ્યા. એનું પરિણામ એ આવ્યું કે પાણી નીચા જવા માંડ્યા. હું જ્યારે નાનો હતો ને આપણે બધા નાના હતા ત્યારે આપણા મોહલ્લામાં, ગામમાં કૂવામાં ઉભરાતા પાણી આપણે બધા જોયેલા. બેડું નાખો 10 ફૂટે પાણી આવી જાય. બહેનો ભરી ભરીને પાણી લઈને જતી હતી. એ પાણી ધીમે ધીમે નીચા ગયા. ટ્યુબવેલો ચાલુ થઈ ગયા. પહેલાં આપણે બહુ તો 25 હોર્સ પાવરની મોટર વાપરતા હતા, પછી 42 થઈ, પછી 52 થઈ, હવે 75 હોર્સ પાવરની મોટર સિવાય છૂટકો નથી. પાણી પુરવઠા બોર્ડ આ બધો ખર્ચો કરે પાણી આપવા માટે, નગરપાલિકાઓ કરે, સરકાર વીજળીનું બિલ ભાજપની સરકારે માફ કર્યું. ખેડૂતોના વીજળી બિલમાં ગુજરાતમાં ભાજપની સરકાર આવી 1995થી આ મિનિટ સુધી 1 રૂપિયો કે 1 પૈસો ખેડૂતોના વીજળીના દરમાં સરકારે વધારો કર્યો નથી. દર વર્ષે ટ્યુબવેલ તો વધતા જ જાય છે. અને ગયા વર્ષે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો કે હવે ગુજરાતમાં ટ્યુબવેલનું વેઇટિંગ લિસ્ટ એ પૂરું કરી દેવું છે. તો લગભગ 2 લાખ કરતાં વધુ ટ્યુબવેલના કનેક્શન ગુજરાતમાં આપ્યા. તો વીજળીનો વપરાશ વધ્યો, પાણીનો વપરાશ ભૂગર્ભમાંથી વધતો ગયો, પાણી નીચા ગયા. એનું દુષ્પરિણામ પણ આવ્યું. મારા દુષ્પરિણામ પ્રત્યે તમારું ધ્યાન દોરવું છે. આજે આપણને ફિલ્મ બતાવી, એમાં બતાવ્યું છે કે પાણી બચાવો, કરકસર કરો, વાપરવાનું ખરું પણ જરૂરિયાત પૂરતું વાપરવાનું. ત્યારે ભૂતકાળ મને એટલા માટે યાદ આવ્યો કે 1990માં પહેલી વાર હું ધારાસભ્ય બન્યો. ભાઈ ખોરભાઈ પણ મહેસાણાથી હતા, સિદ્ધપુરથી જયનારાયણભાઈ હતા. અમે બધા ઉત્તર ગુજરાતના ધારાસભ્યો. એ વખતે કોંગ્રેસની સરકાર, અમે રજૂઆતો કરીએ વિધાનસભામાં. અને એ વખતે બહુ પ્રખ્યાત શબ્દ થઈ ગયેલો, જેમ અત્યારે કોરોના કહો એટલે કોઈને કશું શીખવાડવું જ ના પડે, બધાને ખબર પડી જાય એવો જાણકારીવાળો શબ્દ, એવો ફ્લોરાઇડ શબ્દ થઈ ગયેલો.
આખું ઉત્તર ગુજરાત ફ્લોરાઇડવાળું પાણી પીતા હતા. ફ્લોરાઇડવાળું પાણી પીએ એટલે હાડકા ગળી જાય. કેટલાય ફોટા છાપવામાં આવતા હતા કે કોઈ માણસ ખાટલામાં સૂતો હોય, રાત્રે સવારે બેઠા થવું હોય તો ઉપર દોરડું લબડાયું હોય, દોરડું પકડીને ઊભો થાય ત્યારે તો ઊભો થઈ શકે, એવા હાડકા ખલાસ થઈ જતા હતા આ ફ્લોરાઇડવાળું પાણી પીવાથી. આખું ઉત્તર ગુજરાત હેરાન પરેશાન હતું. સૌરાષ્ટ્રમાં પીવાનું પાણી નહોતું. આપણે હતું ખરું, પણ ફ્લોરાઇડવાળું હતું, નુકસાન કરતું હતું. પણ પાણી મળતું હતું એટલે ચાલ્યું. પણ પછી ભાજપની સરકાર આવી 1995માં આપણે બધી યોજનાઓ ચાલુ કરી. 2001માં માનનીય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા અને જે શરૂઆત થઈ એ મારે તમને થોડી આપણા મહેસાણા જિલ્લા પૂરતી યાદ અપાવી છે. સૌથી પહેલો પીવાના પાણીનો પ્રોજેક્ટ કદાચ જો મારી જાણકારી પ્રમાણે આખા ગુજરાતમાં જૂથ યોજના તરીકે થયો હોય તો ધરોઈનો થયો. ધરોઈ ડેમમાંથી પાણી ઉપાડી અને વિસનગર, ખેરાલુ, પેલી બાજુ પાછળથી આપણે પાલનપુરને બધું જોડ્યું. ધરોઈ ડેમમાં જે પાણી ભરાય એ તો મીઠું પાણી, નદીનું પાણી, સાબરમતી મૈયાનું પાણી, એટલે એમાં ફ્લોરાઇડની તકલીફ નહોતી. એ પાણી ફિલ્ટર પ્લાન્ટ આજે બતાવ્યું બધું એ ચિત્ર આખું ધરોઈ ડેમનું હતું. એમાંથી લાખો લીટર પાણી દરરોજ ઉપાડવાનું, એનું શુદ્ધિકરણ કરવાનું, ફિલ્ટરેશન કરવાનું અને નક્કી કરેલા વિસ્તારમાં એ પાણી આપવાની શરૂઆત આપણે કરી. એ પછી આ યોજના સફળ થઈ અને પાણી પુરવઠા બોર્ડે, સરકારે આખા રાજ્યની અંદર એની વધારાની કામગીરી શરૂ કરી. સદનસીબે નર્મદા યોજનાનું કામ પણ આગળ વધ્યું. મારે વારે વારે એટલા માટે યાદ કરાવવું પડે છે, હમણાં મેં કીધું છે કે નરેન્દ્રભાઈ ઉપવાસ ઉપર ઉતર્યા અમદાવાદમાં કે નર્મદાનું પાણી ગુજરાતને મળે. કોંગ્રેસની સરકાર ઊંચાઈ વધારવાની મંજૂરી નહોતી આપતી. મોદી સાહેબ ઉપવાસ ઉપર ઉતર્યા મુખ્યમંત્રી બન્યાના થોડા મહિનામાં જ. કોંગ્રેસની સરકારને ના છૂટકે મંજૂરી આપવી પડી. પછી જે ડેમ ઉપર વધ્યો એના કારણે નર્મદા કેનાલમાં પાણી આવવાની શરૂઆત થઈ. પછી આખી ગુજરાત સરકારે એક નીતિ બનાવી, પાણી પુરવઠા બોર્ડે, સરકારે, કે હવે બધી નર્મદા આધારિત પાણી પુરવઠા યોજનાઓ કરવાની. ધરોઈ તો નાનો ડેમ, ધરોઈથી કંઈ આખા ઉત્તર ગુજરાતને પાણી ના અપાય અને પાછું ધરોઈમાંથી ખેડૂતોને પાણી આપવું પડે, તો એ મર્યાદિત પાણી. તો પછી આપણે નક્કી કર્યું કે નર્મદા નદીમાં જે કેનાલથી પાણી આવે એને જુદા જુદા વિસ્તારોમાંથી પાણી પુરવઠા બોર્ડ નર્મદાની મંજૂરીથી જે પાણી ઉપાડે એને ફિલ્ટર કરવાનું, શુદ્ધિકરણ કરવાનું, હજાર હોર્સ પાવરના પંપોથી પાણી ધકેલવાનું અને જુદા જુદા તાલુકા, જિલ્લામાં પાણીને નગરપાલિકા, પંચાયત સુધી પહોંચાડવાનું. એ ભગીરથ કામ આપણી ગુજરાત સરકારે મોદી સાહેબના નેતૃત્વમાં જે શરૂ કર્યું અને એનું પહેલી શરૂઆત, એ પણ મને આનંદ છે અને પૂરેપૂરી તમને માહિતી આપું તો સૌથી પહેલો લાભ આપણે કડી તાલુકામાં કરણનગર પાસે અને પછી મોઢેરા પાસે મહેસાણા તાલુકાનું, બેચરાજી તાલુકાનું, એ બધા મોટા જ પાણી પુરવઠા બોર્ડે નર્મદામાંથી પાણી ઉપાડવાના, શુદ્ધિકરણ કરવાના અને નગરપાલિકાઓને આપવાની શરૂઆત કરી. આજે આપણો મહેસાણા જિલ્લો આપણે બહુ આગળ પડતું દીર્ઘદ્રષ્ટિથી કામ કરેલું છે. આપણો તકલીફમાં નહોતા મુકાયા, કારણ કે આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ, આપણી સરકાર, આપણા નરોત્તમભાઈ પૂર્વ મંત્રી, પાણી પુરવઠાના મંત્રી, અને પાણી પુરવઠા વિભાગ નસીબદાર છે. હું પણ પાણી પુરવઠા મંત્રી રહી ચૂક્યો છું, માનનીય વિજયભાઈ સાહેબ પણ પાણી પુરવઠા મંત્રી રહી ચૂક્યા છે. એટલે આવા સક્ષમ નેતૃત્વ પાણી પુરવઠા વિભાગને મળ્યું. સરકારે પૂરેપૂરી ગ્રાન્ટો આપી. એના કારણે આજે ગુજરાતમાં, ઉત્તર ગુજરાત, અહીંયા તો ફિલ્મમાં બતાવ્યું કે મહેસાણા જિલ્લાના જ પૂરતું બતાવ્યું, પણ મને આનંદ છે તમને જણાવતા કે ઉત્તર ગુજરાતનું એક પણ ગામ પીવાના શુદ્ધ પાણી ના પહોંચાડ્યું હોય એવું એક પણ આપણે બાકી નથી રાખ્યું. હમણાં મુખ્યમંત્રી છે, હું આભાર માનું કે સીપુ યોજનાનું 2 દિવસ પહેલા બનાસકાંઠામાં ખાતમુહૂર્ત કરી આવ્યા
વડોદરામાં ખાતમુહૂર્ત કર્યું. સરકારે ઝુંબેશ મુખ્યમંત્રીએ ઉપાડી છે કે નલ સે જલ વડાપ્રધાને જ્યારે આપણને એક લક્ષ્ય આપ્યું હોય તો એમાં ખૂટતી કડી ઉમેરવાની છે. પાણી તો છે પણ ફ્લોરાઇડ વાળું હતું, એના બદલે શુદ્ધ પાણી આપવાનું. આજે આપણી નગરપાલિકાઓ દિવસમાં 2 વખત પાણી આપી શકે છે. કેમ કે નર્મદાનો સોર્સ એ આપણને મળી ગયો છે. ટ્યુબ્યુનલે જે પાણી નર્મદા યોજનાનું પીવા માટે ફાળવ્યું એનો ગુજરાત સરકારે પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. આજે ગુજરાતની 6 કરોડ 30 લાખની જનતામાંથી 4 કરોડ લોકોને નર્મદાનું પાણી આપણે પીવા માટે આપીએ છીએ. 60-70 લાખની અમદાવાદની વસ્તી, વડોદરા, નડિયાદ, આણંદ, ખેડા જિલ્લો, મધ્ય ગુજરાત, આખું ઉત્તર ગુજરાત, હવે સૌરાષ્ટ્ર આવી ગયું. બધા જ નર્મદાનું પાણી જરૂરિયાત પ્રમાણે સુરેન્દ્રનગર સહિત જામનગર, કચ્છ સુધી પીવાનું પાણી પહોંચાડ્યું. એ આ મોદી સાહેબની જે દીર્ઘદ્રષ્ટિ, જો મોદી સાહેબ ઉપવાસ ઉપર ના ઉતર્યા હોત, કોંગ્રેસની સરકારની ઊંઘ ના ઉડી હોત, નર્મદા યોજના ઊંચી કરવાની પરવાનગી ના મળી હોત, તો કદાચ આપણને આ પાણી બીજા 10 વર્ષ મોડું મળ્યું હોત. આપણે બધાએ ફ્લોરાઇડવાળું પાણી પીધું હોત, ટ્યુબવેલના પાણી વધુ નીચા ગયા હોત, વધુ વીજળીનો વપરાશ થયો હોત, કેવળ નુકસાન થયું હોત. પણ મોદી સાહેબની જે દીર્ઘદ્રષ્ટિ, નરેન્દ્રભાઈની જે એમનું આયોજન, એના કારણે આજે આખું ગુજરાત પીવાના પાણીના ક્ષેત્રમાં, અને હવે તો એમ કહું કે સિંચાઈના પાણીના ક્ષેત્રમાં પણ પૂરેપૂરું આત્મનિર્ભર જ્યારે બની ચૂક્યું છે, ત્યારે આપણે બધી વ્યવસ્થાઓ, આજનો જે કાર્યક્રમ છે એ નવું પાણી કેમ લઈએ છીએ? નહોતું એટલે નહીં, પાણી હતું પણ વસ્તી વધી, શહેરો મોટા થયા. મહેસાણા શહેરનો હું પ્રતિનિધિ છું. મહેસાણા શહેર વિસનગર રોડ, માનવ આશ્રમ રોડ, સાંઈબાબા મંદિર રોડ, આ બધો ઉચરપી, આ બાજુ કુકસ, આ બાજુ આપણું દેલા, આ બધા ગામોની વસ્તી વધી. ગામડે ગામડેથી લોકો શહેરમાં રહેવા આવ્યા. પેલી બાજુ પર રાધનપુર રોડ, મોઢેરા રોડ, હજારો સોસાયટીઓમાં નવા મકાનો બન્યા, લાખો લોકોની વસ્તી વધી. એવી રીતે કડીની વાત કરું તો કડીમાં પણ હજારોની વસ્તી વધી, ઉદ્યોગ વધ્યા. વસ્તી કેમ વધી એ પ્રશ્ન થાય. જે મોદી સાહેબે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું, મારુતિ આવી, ઉદ્યોગ આવ્યા, બેચરાજીમાં આવ્યા, એટલે ધંધો વધ્યો, ઉદ્યોગ વધ્યા, રોજગારી વધી, એટલે વસ્તી વધી. તો વધેલી વસ્તીને પાણી આપવું પડે. એ પાણી આપવા માટે મહેસાણા નગરપાલિકાએ મારી પાસે માગણી કરી, મેં કુંવરજીભાઈ પાસે રજૂઆત કરી, ધનંજીભાઈ પાસે પ્લાન કર્યો. શરૂઆતમાં નક્કી થયું કે આ પાણી આટલું આપવું. અમે નર્મદા મંત્રી તરીકે એની ફાળવણી તો અગાઉથી કરી દીધેલી. પાણીના પહોંચાડવાની પ્રક્રિયા બાકી હતી. એ દરમિયાન ધરોઈની પણ, વિસનગરની પણ વસ્તી વધી. ખેરાલુ, સતલાસણા, હિંમતનગર, પાલનપુર, એ બધાને પણ પાણીની જરૂરિયાત વધી. બધું ધરોઈમાંથી લઈએ તો ખેડૂતોને સિંચાઈમાં પાણીનો પ્રશ્ન થાય. તો ઉપાય શું? તો એક જ ઉપાય કે નર્મદા, મોઢેરા, ઓપટેકથી બીજું વધારાનું પાણી ઉપાડવાનું, પમ્પિંગ કરવાનું, શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવવાના અને ઘરે ઘરે પહોંચાડવા નગરપાલિકાઓને કે પંચાયતને આપવાનું. આ કામ 300-400 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મુખ્યમંત્રીશ્રીએ જે મંજૂર કર્યો, કુંવરજીભાઈએ જે મંજૂર કર્યો, એ બદલ મહેસાણાના ધારાસભ્ય તરીકે આપ સૌના પ્રતિનિધિ તરીકે હું એ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મહેસાણાનું કામ તો થઈ ગયું, પણ સાથે સાથે વિસનગર, ખેરાલુ, સતલાસણા જે ફ્લોરાઇડવાળું પાણી પીતા હતા, એ બધાને પણ શુદ્ધ નર્મદા મૈયાનું પીવાનું પાણી પહોંચાડવાનું કામ આપણે શરૂ કરી દીધું છે. ટેન્ડરો મંજૂર થઈ ગયા છે, વર્ક ઓર્ડર અપાઈ ગયો છે. હમણાં જ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું, ખૂબ સાચું કહ્યું છે કે અમારી ભાજપની સરકાર ખાલી કોંગ્રેસની જેમ ખાતમુહૂર્ત કરી 5-10 વર્ષ ભૂલી જતા નથી. આપણી ભાજપની સરકારનું તો મોદી સાહેબે અમને બધાને પહેલાંથી જે શિખામણ કે માર્ગદર્શન કે આજ્ઞા આપી છે કે એ જ યોજના ચાલુ કરવાની, કે જે આપણે પૂરી કરવાની. બજેટ જોગવાઈ હોય, ટેકનિકલ જોગવાઈ હોય, બધું પૂરું થઈ ગયું હોય.
આ બધી યોજનાઓ આજે જે ખાતમુહૂર્ત કરીએ છીએ એ તમામના વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરોને અપાઈ ગયા છે. તાત્કાલિક કામ ચાલુ થશે અને જ્યાં પાણી પહોંચાડવાનું નક્કી થયું છે એ તમામ વિસ્તારમાં આ પાણી આપણે ટૂંક સમયમાં પહોંચાડીશું. અને હું મુખ્યમંત્રીશ્રીને અત્યારથી આમંત્રણ આપી દઉં, કુંવરજીભાઈને આમંત્રણ આપી દઉં કે અમારા બધા ધારાસભ્યો વતી, સંસદ સભ્યો વતી કે જ્યારે આ યોજનાનું કામ પૂરું થાય ત્યારે લોકાર્પણ કરવા પણ આપણે અહીંયા મોટો કાર્યક્રમ કરશું. અત્યારે તો આ કોરોના છે એટલે બધું થોડું થોડું કરીએ છીએ, ઓછું કરવું પડે છે, છૂટકો નથી. પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ કોરોના પૂરો જ થવાનો છે. સરકાર બધી જ વ્યવસ્થા, રસીકરણની બધું તમે જાણો છો એટલે એ વિષય નહીં કહું, બધી તૈયારી થઈ ચૂકી છે. યોજનાના કામ પૂરા થશે એ પહેલાં કોરોના જશે. એટલે જ્યારે યોજનાના ઉદ્ઘાટન કરીશું ત્યારે વિશાળ માનવ મેદની એકત્ર કરી ઉત્તર ગુજરાત, મહેસાણા જિલ્લો જે પાયોનિયર જિલ્લો છે, ગુજરાતનો જે મહત્વનો ઔદ્યોગિક, વેપારિક, સામાજિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓ ધરાવતો જિલ્લો છે, એ જિલ્લો પીવાના પાણીથી વડાપ્રધાનશ્રીએ નલ સે જલ યોજના જે શરૂ કરી, તમને મારે કુંવરજીભાઈને અને ધનંજયભાઈને અભિનંદન આપવા છે. સંજોગો વસાત એ દિવસે હું આવી શક્યો નહોતો, એ 2 ઓક્ટોબરનો કાર્યક્રમ હતો, પણ એ પણ કોરોનાના સમયમાં થયો હતો. આપણો મહેસાણા જિલ્લો એક ઘેર નલ સે જલ પીવાનું પાણી આપવાનું 100% કામ પાણી પુરવઠા વિભાગે બોર્ડે પૂરું કરી દીધું છે. આપણો જિલ્લો પહેલો નંબર છે, એનો પણ આપણને ગૌરવ છે. એટલે ફરી કહું કે વધારાના પાણીના સપ્લાય માટે વધારાનું પાણી ઉપાડવાની આ યોજના છે, કોઈ બાકી નથી. કનેક્શનો ચાલુ જ છે, નવી નવી વસ્તી આવે, નવા કનેક્શન આપીએ, નવા સંપ બનાવીએ, નવી પાણીની ટાંકીઓ બનાવીએ, આ બધું જ ચાલુ છે. એટલે પીવાનું પાણી નાગરિકોને પૂરેપૂરું મળે એ કામ જ્યારે આપણી ભાજપની સરકાર અમે બધા સાથે મળીને કરતા હોઈએ ત્યારે મને આનંદ છે મહેસાણાના પ્રતિનિધિ તરીકે, જિલ્લાના પ્રતિનિધિ તરીકે, કે મહેસાણા જિલ્લાને આ 300થી 400 કરોડ રૂપિયાની યોજનાઓ જે પ્રાપ્ત થઈ છે એનો લાભ આપણને આવનારા સમયમાં મળશે. અને પીવાના પાણીનો જે નાનો મોટો પણ વસ્તી વધવાના કારણે, સોસાયટીઓ નવી બનવાના કારણે જે જરૂરિયાત છે એ પહોંચી વળવામાં આપણે જરૂર સફળ થઈશું એવી આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ આપનો. મનમોહક મહેસાણા જિલ્લાને ના 8 લાખ કરતાં પણ અધિક મહેસાણા વાસીઓને આ ભેટ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરું છું ખાતમુહૂર્ત પ્રસંગે ઈ તકતીના લોક અનાવરણ માટે જોડાશે માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ અને સૌ મંચસ્થમાં પુરવઠા વિભાગ દ્વારા મહેસાણા જિલ્લાના નાગરિકો માટે નર્મદા મુખ્ય કેનાલ આધારિત પીવાનું પાણી પૂરું પાડવા માટે મહેસાણા શહેર, વિસનગર શહેર અને તાલુકો તથા ઊંઝા શહેર તેમજ વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના ગામોની ₹287 કરોડની પાણી પુરવઠા યોજના તથા બેચરાજી ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ યોજનાનું ખાતમુહૂર્ત શ્રી વિજયભાઈ રૂપાણી માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું. સમારંભના અધ્યક્ષ શ્રી નીતિનભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને, મુખ્ય મહેમાન શ્રી કુંવરજીભાઈ બાવળિયા, માનનીય મંત્રી પાણી પુરવઠો, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ. આભાર. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. કોરોના કાળમાં પણ ગુજરાત સતત ધબકતું રહ્યું છે. સમગ્ર વિશ્વને માર્ગ મળે એ પ્રમાણેના કાર્યો હંમેશા આરંભાયા છે. નિર્ણાયક સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરું છું આપના પ્રેરક માર્ગદર્શન માટે. મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી નીતિનભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી માન્ય કુંવરજીભાઈ, સાંસદ માન્ય શારદાબેન, માન્ય ભરતસિંહભાઈ, માન્ય જુગલભાઈ, ધારાસભ્ય માન્ય ઋષિકેશભાઈ,
માનનીય રમણભાઈ, માનનીય આશાબેન, માનનીય કરશનભાઈ, માનનીય અજમલભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ માનનીય જસુભાઈ, નગરપાલિકા પ્રમુખ માનનીય નવીનભાઈ, પાણી પુરવઠાના સચિવ શ્રી ધનંજય, સભ્ય સચિવ શ્રી મયુરભાઈ, કલેક્ટર શ્રી, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ આજે મહેસાણા અને મહેસાણાની આસપાસ ખેરાલુ, વડનગર, સતલાસણા, ઊંઝા, વિસનગર, વિજાપુર 307 ગામ અને બેચરાજી, કડી, જોટાણાના આ બધા વિસ્તારને પાણી પૂરું પાડવા માટે આજે આપણે બહુ મોટી યોજના 287 કરોડ રૂપિયાના કામોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. આ વિસ્તારમાં નલ સે જલ, ઘેર ઘેર શુદ્ધ પીવાનું પાણી એ સૌને આવનારા વર્ષો સુધી સારી રીતે મળી રહે એ માટે આજે આ મહત્વકાંક્ષી યોજના એનો શુભારંભ થઈ રહ્યો છે. જેમ નીતિનભાઈએ કીધું એમ દરેક ખાતમુહૂર્ત અમે કરીએ છીએ, લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. આ કોઈ હું અભિમાનની ભાષામાં વાત નથી કરતો, પરંતુ કહેવાનો મતલબ એ છે કે સમયબદ્ધ કામ પૂરું થાય. કોંગ્રેસના શાસનમાં માત્ર ખાતમુહૂર્તોના પાણા મૂકીને વયા જતા હતા. 10, 12, 15 વર્ષ સુધી કાંઈ યોજનાના ઠેકાણા ન હોય, યોજના પણ 5 ગણી થઈ ગઈ હોય. આ 287 કરોડ વાળી 1000 કરોડની યોજના થઈ જાય અને કામ આગળ વધતું નહોતું. અને લોકો એ બોરના પાણી, ડીપવેલના પાણી એ પીને ડંકીના પાણી અને ફ્લોરાઇડ, સાર, પછી હાથી પગા થાય, દાંત પીડા થઈ જાય, માણસ ઊભો ન થઈ શકે, આ બધું ભૂતકાળમાં આ કોંગ્રેસના રાજમાં થયું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પ્રાથમિક જરૂરિયાતો લોકોની પૂરી કરવા માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ 2001માં મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજ દિવસ સુધી આ દરેક વાતને પકડીને એક એક યોજના એને પૂરી કરી છે. મિત્રો, મારે થોડુંક ભૂતકાળ યાદ કરાવવો છે. 2000 પહેલા રાજ્યમાં પાણી પુરવઠાની યોજનાઓ માત્ર 4700 ગામમાં હતી અને એ પણ કેવી? 24% લોકોને જ નળથી જળ પાણી મળતું હતું. પાણી પુરવઠા યોજનામાં પણ છેલ્લે ગામોને કોઈ પાણી મળે નહીં, વચમાંથી પાઇપો તૂટી ગયા હોય, માત્ર જૂથ યોજના કહેવાય પણ વાસ્તવમાં અમલ થતો નહોતો અને એના પરિણામે લોકો પાણી માટે તરવડતા રહ્યા. ભૂતકાળમાં 1980 થી 90 વચ્ચેનો દાયકો આ ગુજરાતે ખરાબ રીતે વિતાવ્યો. પીવાના પાણીના સાસા પડે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત 2 હાંડા પાણી માટે બહેનોને 2 ગાંવ દૂર પાણી પીવા, પાણી ભરવા જવું પડે. પાણી પણ કેવું ગંદુ મળે અને લોકો ચલાવતા હતા. અમારે સૌરાષ્ટ્રમાં ટ્રેનથી પાણી લાવવા પડતા હતા અને જેમ નીતિનભાઈ કીધું 8-10 દિવસ સુધી એક વખત પાણી મળે. લોકોને હિજરત કરવી પડતી હતી અને પીવાના પાણીમાં ટેન્કરના રાજો, ટેન્કરમાં ભ્રષ્ટાચાર, 50 ટેન્કર આવ્યા હોય ને 200 ટેન્કર લખાય. આ બધું પણ ભૂતકાળમાં આપણે જોયું છે. ભૂતકાળમાં બજેટ પણ લિમિટેડ હતું, 8000 કરોડનું વાર્ષિક બજેટ. આજે હમણાં જ આ વર્ષે નીતિનભાઈએ જે બજેટ રજૂ કર્યું, મારી સરકારનું બજેટ 2,10,000 કરોડ રૂપિયાનું બજેટ છે. ક્યાંથી પૈસા આવ્યા? આ પૈસા એટલા માટે આવ્યા કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં
તિજોરીમાં કાણા હતા, ભ્રષ્ટાચારના પંજા આ તિજોરી ઉપર કાયમ રહેતા હતા, અને એને કારણે પૈસા ખવાઈ જાય, પ્રજાના પૈસા પ્રજાના વિકાસ માટે વપરાય નહીં, અને લોકો યોજનાના અભાવે યાતનાઓ સહન કરતા હતા. એ વખતે રાજીવ ગાંધીએ કીધું હતું કે હું રૂપિયો મોકલું છું, 85 પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા પહોંચે છે. આ ઐતિહાસિક સ્ટેટમેન્ટ હતું એમનું. કોણ ખાઈ જતું હતું? વચેટિયાઓ કોણ હતા? 85 પૈસા ક્યાં વયા જતા હતા? અને એ જ રીતે નરેન્દ્રભાઈનું સ્ટેટમેન્ટ હતું, હું ખાતો નથી, ખાવા દેતો પણ નથી. હું રૂપિયો મોકલું છું, ₹1.25 કામ થવા જોઈએ. અને એ રીતે ₹1.25 કામ આજે થઈ રહ્યા છે. એને કારણે આજે 2,10,000 કરોડ રૂપિયાના બજેટો બન્યા છે. ભાઈઓ બહેનો, ભૂતકાળમાં કોંગ્રેસના રાજમાં માથાદીઠ 45 લીટર પાણી અપાતું હતું, અને આજે અમે માથાદીઠ 150 લીટર પાણી આપીએ છીએ. લોકોને જરૂરિયાત તો જોઈએ એટલું પાણી મળવું જોઈએ, કારણ કે નાવું, ધોવું, રસોઈ, વાપરવાનું પાણી, સંડાસ, બાથરૂમ, આ બધામાં પાણી તો જોઈને. અને 150 લીટર પાણી માથાદીઠ આજે આપણે આપી રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે કોંગ્રેસના શાસનમાં ઘણા વિસ્તારો નો સોર્સ, પાણી પુરવઠાના આખા વાતાવરણમાં નો સોર્સ શબ્દ મહત્વનો બની ગયો હતો કે ભાઈ પાણીનો સોર્સ જ નથી, આપવું ક્યાંથી? આજે અમે નો સોર્સ કાઢી નાખ્યું છે. અરે પાણી પેદા કરવું પડે, પાણી લાવવું પડે, નેવાના પાણી મોભે ચડાવવા પડે, અને ગુજરાતે સાર્થક કર્યું છે. માં નર્મદાના પાણી અમે 700 કિલોમીટર દૂર પમ્પિંગ કરીને, લિફ્ટ કરીને, અમારું ઢાકીનું જે પમ્પિંગ સ્ટેશન છે જોવા જેવું છે. લગભગ 100 માળ ઊંચું પાણીને લિફ્ટ કરવામાં આવે, આખી નદી લિફ્ટ થાય, અને ત્યાંથી આખા સૌરાષ્ટ્ર કચ્છમાં પાણી જાય. એ પ્રકારનું ટેકનિકલી પ્રૂવ કરીને આ અમે સાબિત કરી આપ્યું છે કે નેવાના પાણી મોભે ચડાવ્યા છે. માં નર્મદાના પાણી 700 કિલોમીટર દૂર પહોંચાડ્યા છે. કોંગ્રેસના શાસનમાં પણ નર્મદા હતી, પરંતુ બનાવવાની ઈચ્છા શક્તિ નહોતી, એજન્ડા જુદા હતા. પૈસા ક્યાંથી મળે ફાયલો ગોતો, એ સિવાય બીજો એજન્ડા નહોતો. જ્યારે લોકો ભૂલાઈ ગયા હતા, આજે લોકોની સમસ્યાનું નિરાકરણ થાય. આ જનતાની સરકાર છે, લોકોની સરકાર છે, ગરીબોની સરકાર છે, પીડિતોની સરકાર છે, ખેડૂતોની સરકાર છે. અને એટલા માટે એ સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને સરકારે શું મોટો આ બધી વ્યવસ્થા કરી, અને આજે નો સોર્સ એ વિષય બંધ થઈ ગયો છે. સોર્સ ઉભા કર્યા છે. સુજલામ સુફલામ યોજના ચાલુ કરીને જળ સ્ત્રોતને ઊંડા કર્યા છે. અમે લગભગ 13,000 તળાવો ઊંડા કર્યા છે. વરસાદી પાણીનો પૂરતો સંગ્રહ થાય એની વ્યવસ્થા કરી છે. માં નર્મદાને ઠેઠ સુધી પહોંચાડી છે. નર્મદા, કડાણા, ધરોઈ, ઉકાઈ, આવા બધા ડેમ આધારિત યોજનાઓ બનાવી અને એક એક ગામને કવર કરી રહ્યા છે. મિત્રો, છેલ્લા 3 દિવસમાં જ 2276 કરોડ રૂપિયાની યોજનાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે અમે લોકોએ. અને આ કોરોનાના કપરા કાળમાં અમે છેલ્લા 4 મહિનામાં 19,500 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તો અમે કર્યા છે. વિકાસને રોકવા નથી દીધો, પૈસાની કદી ચિંતા નથી કરી. સારા કામમાં પૈસા મળી રહે છે, અને રાજ્ય સરકારે વિકાસના કામ ચાલુ રાખ્યા છે. ભલે કોરોનામાં જીએસટીની આવક ઓછી થઈ હોય, સરકારે નક્કી કર્યું છે કોઈ યોજના રોકાશે નહીં, અને આ બધી યોજનાઓને ચાલુ રાખીને ગુજરાતનો વિકાસ ન રૂકશે ન ઝૂકશે, અને એવા મંત્ર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, આવનારા દિવસોમાં પાણી એ આપણા વિકાસ માટે પ્રાથમિક શરત છે. પાણી વગર વિકાસ શક્ય નથી, અને એટલા માટે
પાણીદાર ગુજરાત એ આપણું સ્લોગન થઈ ગયું છે. જે રીતે ભૂતકાળમાં પાવર સરપ્લસ ગુજરાત બનાવ્યું આપણે, આજે પાવર સરપ્લસ ગુજરાતની જેમ વોટર સરપ્લસ ગુજરાત બનાવવું છે. અને પાણી જ્યાં સુધી સરપ્લસ નહીં બને ત્યાં સુધી વિકાસ શક્ય નહીં બને. પાણી એ આપણા વિકાસની પૂર્વ શરત છે અને એટલા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા એ રાજ્ય સરકાર કરી રહી છે. રાજ્ય સરકારના બજેટમાં સિંચાઈ, પાણી પુરવઠા, નર્મદા, કલ્પસર આ બધાને આપણે પૂરતું મહત્વ આપી રહ્યા છે. આવનારા દિવસોમાં કલ્પસરમાં પણ અમે લોકો આગળ વધી રહ્યા છીએ અને હમણાં જ કલ્પસરના ડીપીઆર ઝડપથી પૂરા થાય અને એ પણ મોટી ભવિષ્યના ગુજરાતને ધ્યાનમાં રાખી ભવિષ્યની પેઢી ઉજ્જવળ બને એટલા માટે એ દિશામાં પણ ગુજરાત પ્રયત્ન કરી રહી છે. ભાઈઓ બહેનો, આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતના નામે કોંગ્રેસ અને વિરોધ પક્ષો જ્યારે ભારતની જનતાએ એમને ધૂતકાઈ રહ્યા છે, ભારતની જનતાએ નકાઈ રહ્યા છે, ભારતની જનતાએ વિરોધ પક્ષ તરીકે પણ લાયક નથી ગણ્યા, ત્યારે ખેડૂતના નામે ખોટા આંદોલનો કરી અને પ્રજાને ભરમાવા નીકળ્યા છે. મારે કહેવું છે કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં 18% ખેડૂતોના ધિરાણ ઉપર વ્યાજ લેવાતું હતું, જ્યારે અમારી સરકારોએ 0% ઇન્ટરેસ્ટ કરીને ખેડૂતનું વાસ્તવમાં ચિંતા એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળમાં ખેડૂતોનું ટેકાના ભાવથી કોઈ ખરીદી થતી નહોતી. એક દાણો કોંગ્રેસે ખરીદ્યો નહોતો. છેલ્લા 3 વર્ષમાં મારી સરકારે 15,000 કરોડ રૂપિયાની ટેકાના ભાવથી ખરીદી કરી છે. ચાલુ વર્ષે પણ ટેકાના ભાવથી ખરીદી ચાલુ છે. ખેડૂતનો પરસેવો એરે ન જાય એ માટે સરકાર ચિંતા કરી રહી છે. ખેડૂતને સક્ષમ ભાવ મળે એ દિશામાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, ખેડૂતના નામે વાતો કરે છે. ખેડૂતને પાવર અને પાણી એ જોઈ અને ગુજરાતના ખેડૂતમાં તાકાત છે કે એક વખત પાવર અને પાણી એને બરોબર મળે તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત આ ગુજરાતના ખેડૂતના બાવડામાં પડેલી છે. આ સરકાર સારી રીતે જાણે છે અને એટલા માટે અમે લોકો કિસાન સૂર્યોદય યોજના, અમે લોકોએ જ્યોતિગ્રામ યોજના તો કરી છે. ગામડાઓમાંથી અંધારાને ઉલેચ્યા છે. 24 કલાક લાઈટ આપી છે. હવે ખેડૂતને ખેતરોમાં પણ દિવસે લાઈટ મળે એ યોજનાનો પણ શુભારંભ થઈ ગયો છે. ખેડૂતોની ચિંતા આ રાજ્ય સરકાર કરી રહી છે. મારે કોંગ્રેસને પૂછવું છે કે રાહુલ ગાંધી, તમને જો ખબર પડતી હોય કોથમીર કે મેથી એ બેમાં ફેર શું છે તો જવાબ આપજો. બાકી તો બધા જાણે છે કે તમારું જ્ઞાન કેટલું છે. મારે કોંગ્રેસને પૂછવું છે કે 2019ના ચૂંટણી ઢંઢેરામાં તમે આપેલું હતું વચન કે જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ અમે લાવશું અને આંતરરાજ્ય વેપારની છૂટ આપશું અને કૃષિ ઉત્પાદન માટે ખેડૂતોને બહાર વેચવાની છૂટ આપશું. આ આપેલું વચન તમે, અને આજે મોદી સાહેબે આ કર્યું છે. તમે આજે બંધના સમર્થનમાં કેમ નીકળ્યા છો એનો કોંગ્રેસ જવાબ આપે. રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કીધું હતું, મુખ્યમંત્રી કોંગ્રેસના બધાને કીધું હતું કે તમે લોકો એપીએમસી માંથી શાકભાજી અને ફળ એની વેચવાની છૂટ આપો અને એ ખેડૂત ગમે ત્યાં વેચી શકે એમાંથી મુક્તિ આપી અને તમે એપીએમસી એક્ટ અંતર્ગત ફળ અને શાકભાજી દૂર કરી અને ભાવ ઘટાડવાની ક્ષમતાને સંભાવનાઓને આગળ કરો. આ તમે કીધું હતું અને આજે જ્યારે થઈ રહ્યું છે, ખેડૂત મુક્ત થઈ અને દેશમાં પોતાનો માલ ગમે ત્યાં વેચવા માટે એને અધિકાર મળી રહ્યો છે, ત્યારે તમે શા માટે એનો વિરોધ કરી રહ્યા છો? આનો જવાબ પ્રજાને આપો. ભાઈઓ બહેનો, આપણે જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ વાસ્તવમાં વર્ષોથી જે પ્રશ્નો ઉકેલાણા નથી એ એક એક પ્રશ્નને ઉકેલવા માટે મહેનત કરી રહ્યા છે. અને ત્યારે માત્ર રાજકીય રોટલા શેકવા માટે ખેડૂતના નામે આજે કોંગ્રેસ જ્યારે નીકળી છે, ત્યારે હું એમ માનું છું કે પાણી, વીજળી, બિયારણ, ખાતર, પૂરતા ટેકાના ભાવ
અને માર્કેટ, આ બધા માટે આ દિવસ કોંગ્રેસે કશું કર્યું નથી. એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આજનો આ મહેસાણાનો કાર્યક્રમ છેલ્લા 3 દિવસથી લગાતાર ગુજરાતમાં જે રીતે કાર્યક્રમો થઈ રહ્યા છે, આવનારા દિવસોમાં ગુજરાતનો એક પણ ભાગ પાણી વગરનો ન રહે એની ચિંતા જ્યારે અમે કરી રહ્યા છીએ ને યોજનાબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે. 15 તારીખે વડાપ્રધાન જ્યારે કચ્છમાં આવી રહ્યા છે ત્યારે દુનિયાનો સૌથી મોટો એનર્જી પાર્ક 30,000 મેગાવોટ, દુનિયામાં સૌથી મોટો મેગા પાર્ક આપણે એમના હાથે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ. અને માંડવીમાં દરિયાના ખારા પાણીને મીઠા કરવા પ્લાન્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હાથે થઈ રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું દરિયાકાંઠાને પણ ધ્યાનમાં રાખીને ખારા પાણીને મીઠા કરી ખેડૂતો, ખેતી, પીવાનું પાણી, વાપરવાના પાણી માટે ઉપયોગ થાય એ માટે સરકાર ક્રાંતિકારી પગલાઓ લઈ રહી છે. પાણીદાર ગુજરાત એ આપણું સૂત્ર છે. ત્યારે આપણે એ દિશામાં પાણીમાં આગળ વધી રહ્યા છીએ. આપ સૌને પણ મારી વિનંતી છે, ઉત્તર ગુજરાતના બધા લોકોને પણ મારી વિનંતી છે કે હવે બોરનો ઉપયોગ ન થાય. મને એવું પણ જાણવા મળ્યું છે કે પાણી પુરવઠા યોજના હોવા છતાં ગામના લોકો એ બોરના ઉપયોગ કરે છે. આ બોરના ઉપયોગ બંધ થવા જોઈએ. જમીનમાંથી પાણી શોષવું એ પર્યાવરણની વિરુદ્ધની વાત છે. જો સરફેસ વોટર ન હોય ત્યારે ચોક્કસ થાય, પણ હવે જ્યારે સરફેસ વોટરનો જ્યારે પૂરતી વ્યવસ્થા થઈ રહી હોય ત્યારે બોરના પાણીનો ઉપયોગ હવે બંધ કરવો જોઈએ. અને પાણીને પારસમણીની જેમ કરકસરયુક્ત રીતે આપણે એક એક ટીપા ટીપાનો ઉપયોગ કરી અને વાપરશું તો જ આપણી ભવિષ્યની પેઢી, આપણું પર્યાવરણ, આપણું પશુ પંખી માનવી એ બધાના જીવનને આપણે બચાવી શકશું. જળ એ જ જીવન છે. એ સૂત્રને ધ્યાનમાં રાખીને આપણે સૌ આગળ વધીશું. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ આપનો. પાણી પુરવઠા વિભાગ ગુજરાત સરકાર દ્વારા મહેસાણા જિલ્લાના નાગરિકોને નર્મદા મુખ્ય કેનાલ આધારિત પીવાના પાણી પૂરું પાડવા માટેની 287 કરોડની આ યોજના માટે આપનું પ્રેરક માર્ગદર્શન મળ્યું માટે લોક સુખાકારી માટે કાર્ય કરનાર માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. હંમેશા આપનું માર્ગદર્શન મળ્યું છે. પ્રજાના પ્રશ્નો માટે સતત આપ ચિંતિત છો. સમારોહના અધ્યક્ષ પ્રજાવત્સલ નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનો પણ આ પ્રસંગે અમે હૃદયથી આભાર માનીએ છીએ. આપના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાત પાણીદાર બનવા માટે જઈ રહ્યું છે. મુખ્ય મહેમાન પદે બિરાજમાન માન્ય મંત્રી શ્રી પાણી પુરવઠો, પશુપાલન, ગ્રામ અને ગૃહ નિર્માણ શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો પણ અમે હૃદયથી આભાર માનીએ છીએ. 287 કરોડની પાણી પુરવઠાની આ યોજનાની ખાતમુહૂર્ત પ્રસંગે ગરિમામય ઉપસ્થિતિ માટે માન્ય સંસદ સભ્ય શ્રી મહેસાણા શારદાબેન પટેલ, માન્ય સંસદ સભ્ય શ્રી પાટણ શ્રી ભરતસિંહજી ડાભી, માન્ય સંસદ સભ્ય શ્રી રાજ્યસભા શ્રી જુગલજી ઠાકોર, માન્ય ધારાસભ્યશ્રીઓ શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી રમણભાઈ પટેલ, શ્રી કરશનભાઈ સોલંકી, ડોક્ટર આશાબેન પટેલ અને શ્રી અજમલજી ઠાકોર સાહેબ સહિત માન્ય સચિવ શ્રી ધનંજયભાઈ દ્વિવેદી સાહેબ, માન્ય સભ્ય સચિવ શ્રી મયુરભાઈ મહેતા સાહેબ, માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી એચ.કે. પટેલ સાહેબ, માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંબાઈ દક્ષિણી સાહેબ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જસુભાઈ પટેલ સાહેબ અને નગરપાલિકા અધ્યક્ષ શ્રી નવીનભાઈ પરમાર સાહેબ સહિત સૌનો હૃદયથી આભાર. ફરી એકવાર સૌ મહેમાનોનો હૃદયથી આભાર.